નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં અને મજામાં જ રહેવાનું. અને આપણે ઘણા સમય સુધી મિત્રો આમાં ભણવું પડશે, તો મારો કહેવાનો ઇન્ટરેસ્ટ એવો છે કે તમે બધા રોજ આ વિડિયો છે અને ડાઉનલોડ કરતા રહેજો, જેથી કરીને તમને ગમે ત્યારે જો કોઈ રિવિઝન કરવું હોય તો તમે કરી શકો. વિડિયોને ડાઉનલોડ કરી લેવાનો, કારણ કે આપણે જે ટોપિક ભણતા હોય એ તમે માત્ર એવું જ ના સમજતા કે 10મા ધોરણમાં ઉપયોગી છે. બરાબર, તમે ઘણા બધા વિદ્યાર્થીઓ હોશિયાર છો, આગળ સાયન્સ કરશો તો સાયન્સ ની અંદર બધા ટોપિક છે તમને ખૂબ જ અગત્યના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર પોષણના પ્રકાર એવો કંઈક ટોપિક જોયો હતો. એ ટોપિક ફરીથી એક વખત કરાવું છું, ત્યારબાદ આપણે આગળના ટોપિક વિશે વાતચીત કરીએ. વાત કરતા હતા પોષણના પ્રકારો. પેલું પોષણ છે સ્વયંપોષી પોષણ. મિત્રો, પ્રથમ સ્વયંપોષી પોષણ યાદ કરો. નેક્સ્ટ નંબર 2 વિષમ પોષી પોષણ. એનું નામ શું આપ્યું હતું પ્રથમ યાદ કરજો. પરોપજીવી પોષણ. નેક્સ્ટ મૃતોપજીવી પોષણ અને પ્રાણીસમ પોષણ. કયું પોષણ? તો કે સ્વયંપોષી પોષણ, વિષમપોષી પોષણ, મૃતોપજીવી પોષણ અને પ્રાણીસમ પોષણ. સ્વયંપોષી પ્રથમ કયું? તો કે સ્વયંપોષી. નેક્સ્ટ વિષમપોષી એટલે કે પરોપજીવી, આને સ્વાવલંબી કહેવાય. મૃતોપજીવી અને પ્રાણીસમ પોષણ. વિદ્યાર્થી મિત્રો, ખાસ વ્યાખ્યા સમજજો કે જે સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે એવા પોષણને કેવું કહેવાય? તો કે સ્વયંપોષી અથવા સ્વાવલંબી. જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે કે કોઈ ઉપર આધાર રાખતા નથી. કોણ બનાવે? તો કે લીલી વનઓ એટલે શું? તો કે વનસ્પતિઓ. જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે એવા પોષણને કેવું પોષણ કહેવાય? તો કે સ્વયંપોષી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જોઈએ વિષમપોષી પોષણ. જે સજીવો પોતાના ખોરાકનો આધાર બીજા સજીવ ઉપર રાખે. જે સજીવો પોતાના ખોરાકનો આધાર બીજા સજીવ ઉપર રાખે એમને શું કહેવાય? તો કે વિષમપોષી પોષણ. જે આ બે વ્યાખ્યા હતી એ બે વ્યાખ્યા તમારા ન્યૂ સિલેબસ ની અંદર ખૂબ જ અગત્યની અને પૂછાઈ શકે એવી વ્યાખ્યાઓ છે. આમાં કોનું ઉદાહરણ અપાય? કરમિયું અને જૂ. કરમિયું અને કોણ? તો કે જૂ. હવે મૃતોપજીવી એટલે શું? તો કે મરી ગયેલા કે સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવવાની ક્રિયાને શું કહેવાય? તો કે મૃતોપજીવી. મરી ગયેલા કે સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવવાની ક્રિયાને શું કહેવાય? તો કે મૃતોપજીવી. જે સજીવ વનસ્પતિ કે પ્રાણીના સંપૂર્ણ દેહનું ભક્ષણ કરી અને પોષણ મેળવે. જે સજીવો વનસ્પતિ કે પ્રાણીના સંપૂર્ણ દેહનું ભક્ષણ કરીને પોષણ મેળવે એવા પોષણને પ્રાણીસમ પોષણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચાર વ્યાખ્યા છે ખૂબ જ અગત્યની હતી. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.
પ્રશ્ન છે જૈવિક ક્રિયા એટલે શું અને સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયા સમજાવો. 4 ગુણનો પ્રશ્ન છે. જૈવિક ક્રિયા એટલે શું અને સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયા સમજાવો. મિત્રો મેં તમને આગળ વ્યાખ્યા કીધેલી હતી જૈવિક ક્રિયા. શું કીધું હતું? તો કે સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયા કે જેમના વડે સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે એવી ક્રિયાને કેવી ક્રિયા કહેવાય? તો કે જૈવિક. સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયા, જે આપણે વાત કરી કેવી ક્રિયાઓ કે જેમના વડે સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે તેવી ક્રિયાઓને જૈવિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એને અગત્યની જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે એના વિશે વાતચીત કરવાની છે. હું તમને 4 શબ્દ લખું છું. પ્રથમ પોષણ, નંબર 2 શોષણ, નંબર 3 વહન અને અહીંયા નંબર 4 લખું ઉત્સર્જન. સમજો ખાસ અગત્યનો ટોપિક. બરાબર. શું કીધું? તો કે પોષણ, ત્યારબાદ શ્વસન, વહન અને ઉત્સર્જન. આ 4 ટોપિક છે એ ખૂબ જ અગત્યના છે. યાદ રાખજો, પોષણ કોને કહેવાય? મેં આગળ વ્યાખ્યા કીધી હતી. તો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરી અને શરીરના તમામ કોષ સુધી પહોંચાડવાની સમગ્ર ઘટનાને શું કહેવાય? તો કે પોષણ. મિત્રો, આ પોષણમાંથી 3 ઘટકો મળતા હતા. ક્યાં ક્યાં મળતા હતા? યાદ કરો. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. શું કીધું? કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરી, સજીવે ખોરાક ગ્રહણ કર્યો અને એ ખોરાકને માત્ર જઠરમાં નહીં પણ શરીરના એક એક કોષ સુધી. તમે ધોરણ 9 ની અંદર સજીવનો પાયાનો એકમ કોષ ભણી ગયા. સજીવનો પાયાનો એકમ કોષ, એક કોષ સુધી ખોરાક પહોંચાડવાની સમગ્ર ઘટનાને શું કહેવાય? તો કે પોષણ. પોષણની અંદર અગત્યના ઘટકો ક્યાં ક્યાં છે? તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. આ 3 ઘટકો કેવા છે? તો કે ખૂબ જ અગત્યના. હવે મિત્રો, પોષણની વાત કરી, હવે આગળ આપણે શ્વસનની વાતચીત કરીએ. સજીવના કોષોમાં
કોષીય જરૂરિયાત માટે ઓક્સિજનની સજીવમાં કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું બરાબર ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું વિઘટન કરવાની ક્રિયાને શું કહેવાય તો કે શ્વસન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો શું કીધું કે સજીવોમાં કોષોમાં કોષીય જરૂરિયાત માટે ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી આપો બરાબર અથવા શું આપો તો કે ગેરહાજરી બરાબર આ ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય તો કે શ્વસન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ પ્રક્રિયા દરમિયાન જે ઊર્જા મુક્ત થાય ને એ ઊર્જા છે બરાબર સાંભળજો ખાસ અગત્યનો ટોપિક એ ઊર્જા છે એ ઊર્જાનો સંગ્રહ ક્યાં થાય તો કે એટીપી માં થાય એટીપી એટલે શું તમે ધોરણ 9 માં ભણી ગયા એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે કણાક સૂત્રમાં રહેલું હતું જેને પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવતું હતું જેને કોષનું શક્તિ ઘર તરીકે પણ ઓળખવામાં આવતું હતું એટીપી નું નામ લખી આપું છું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ યાદ રાખજો એ એટલે એડિનો સાઇન એ એટલે એડિનોસાઇન ટી એટલે ટ્રાઇ અને પી એટલે શું થાય તો કે ફોસ્ફેટ મિત્રો આપણે શ્વસનની વાત કરી કે સજીવોના કોષમાં કોષીય જરૂરિયાત માટે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું વિઘટન કરવાની ક્રિયાને શું કહેવાય શ્વસન તો એનો મતલબ એવો કે બધા જ સજીવો છે એ એક જ પ્રકારનું શ્વસન કરતા હશે નો ઘણા સજીવો જારકજીવી હોય અને ઘણા સજીવો અજારકજીવી હોય પ્રશ્ન થાય કે સાહેબ જારકજીવી અને અજારકજીવી એટલે શું એના વિશે હું તમને ડિટેલમાં એના સમીકરણો ભણાવવાનો છું બરાબર અને એનો તફાવત પણ તમને ભણાવીશ પણ અત્યારે કહી દઉં છું જારકજીવી અને અજારકજીવી એટલે શું એની વાત કરી દઉં જે સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરે ને એને જારકજીવી કહેવાય જે સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરે એને શું કહેવાય તો કે જારકજીવી એ જ તમારે તફાવત જારક શ્વસન અને અજારક શ્વસન ભણવાનો છે અને જે સજીવો શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં કરે ને એમને શું કહેવાય તો કે અજારક શ્વસન જે સજીવો શ્વસન ઓક્સિજનની હાજરીમાં કરે એને શું કહેવાય તો કે જારકજીવી કોણ કોણ કરે કોણ નથી કરતા એ આપણે આગળ ડિટેલમાં જોશું બરાબર તો જારકજીવી અને અજારકજીવી બરાબર ફરીથી જોઈએ સજીવના કોષમાં કોષીય જરૂરિયાત માટે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય તો કે શ્વસન આ પ્રક્રિયામાં ઊર્જાનો સંગ્રહ ક્યાં થાય તો કે એટીપી માં શા માટે થાય તો કે એટીપી છે પાવર હાઉસ છે બરાબર કોષનું શક્તિ ઘર છે તો એટીપી નું પૂરું નામ શું તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે આગળ જોઈએ વહનની અંદર બે ટોપિક યાદ રાખવાના છે ખાસ અગત્યના ઘણા સજીવો છે એ એક કોષી હોય અને ઘણા સજીવો છે એ કેવા હોય તો કે બહુકોષી ઘણા સજીવો એક કોષી હોય અને ઘણા સજીવો કેવા હોય બહુકોષી યાદ રાખજો એક કોષી એટલે શું તો કે જે સજીવની અંદર માત્ર એક જ કોષ આવેલો હોય તમને પ્રશ્ન થાય છે આ વહનનો ટોપિક ને તમે એક કોષી બહુકોષી કેમ સમજાવો એ હું તમને થોડું ડીપમાં લઈ જાઉં એના પછી તમને આમાં શું કહેવા માંગી કહું એક કોષ એટલે શું તો કે જે સજીવમાં માત્ર એક જ કોષ હોય એને કેવા કહેવાય એક કોષી જે સજીવની અંદર બે કરતા વધારે કોષ હોય એને શું કહેવાય તો કે બહુકોષી તો આપણે કેવા છે તો કે બહુકોષી હવે એક કોષી કોણ છે ઘણા બધા છે હું તમને એક ઉદાહરણ આપી દઉં છું
બા કેવા બા અમીબા અને આમાં કોનું આપું તો મનુષ્યનું ઉદાહરણ જોજો એકકોષી સજીવ કોણ અમીબા અને બહુકોષી સજીવ કોણ તો કે મનુષ્ય હવે વહનની વાત આવે વહન એટલે શું હવે જો તમે એક સિમ્પલ વસ્તુ સમજો કે સજીવના પાયાના એકમના કોષમાં મેં તમને સમજાવેલું હતું કે સજીવની અંદર આ સમજો ખાસ અગત્યનો ટોપિક છે બરાબર આ એક સજીવ છે આ સજીવનું શરીર શેનું બનેલું છે તો કે અંગ તંત્ર કોનું બનેલું છે તો કે અંગ તંત્ર શેનું બનેલું છે તો કે અંગ તંત્ર છે અંગનું બનેલું છે અંગ શેના બનેલા છે તો કે અંગ છે પેશીની બનેલી છે પેશી છે શેની બનેલી છે તો કે કોષની મધ્યમાં શું છે તો કે કોષ કેન્દ્ર આ વાર્તા પૂરી શું કહેવા માંગુ તો કે એક સજીવ છે શેનો બનેલો છે તો કે સજીવ છે અંગ તંત્રનો યાદ રાખજો 12 સાયન્સનો ટોપિક છે સજીવ શેનો બનેલો છે તો કે અંગ તંત્ર શેનું બનેલું તો કે અંગ શેનું બનેલું તો કે પેશી શેની બનેલી તો કે કોષ તો તમારું આવી ગયું સજીવનો પાયાનો નાનામાં એકમ કેવો કોષ તો એ જ કોષની વાત કરું કે જે સજીવની અંદર માત્ર એક જ કોષ હોય એને એક કોષી અને જે સજીવની અંદર બે કરતા વધારે કોષ હોય એને શું કહેવાય તો કે બહુકોષી હું તમને વાત એવી કહેવા માંગુ છું કે એક કોષી સજીવની અંદર નથી હોતું અંગ તંત્ર એનું અંગ હોય બરાબર નથી હોતી પેશી બરાબર કોષ હોય તો કેટલો હોય એક તો એની અંદર કોઈ અંગ તંત્રની રચના એક કોષી સજીવમાં હોતી નથી તો ઈ પોતાના ખોરાકનો આધાર કોના ઉપર રાખતા છે તો કે બાહ્ય પર્યાવરણ ઉપર આધાર રાખે કોના ઉપર રાખે બાહ્ય પર્યાવરણ ઉપર જેની સાપેક્ષ બહુકોષી સજીવ છે આ બહુકોષી સજીવની અંદર પેશી અંગતંત્ર અંગ કોષ કેન્દ્રનો ડીએનએ મિત્રો ડીએનએ શબ્દ આવ્યો ડીઓક્સી ન્યુક્લિક એસિડ મારાથી બોલાઈ ગયું એટલે મારે તમને કહેવું જ પડે તમને એવી ખબર છે કે તમારા ભરત સાહેબ અત્યારે ભણાવે છે એની આ ડીએનએ લખ્યું એ કોના થ્રુ લખ્યું ખબર છે કે ડીએનએ થ્રુ લખ્યું હાલો સમજી લ્યો એ ડીએનએ થ્રુ જ લખ્યું કેમ મને યાદ આવ્યું કે ડીએનએ ક્યાંથી યાદ આવ્યું તો કે મગજમાં શું રહેલું છે તો કોષ કેન્દ્રને જગાડનારો કોણ છે તો કે ડીએનએ છે કોણ છે ડીએનએ તો મિત્રો તમે અત્યારે સમજી શકો છો હું બોલું તે જો તમે સમજી શકતા હોય તો એનું રિઝલ્ટ કોણ છે ડીએનએ હાલો પ્રશ્ન એવો થાય કે સાહેબ અમે તો ધોરણ 8 ની અંદર એવું ભણ્યા હતા કે ડીએનએ તો પ્રજનનની પ્રક્રિયામાં જ ઉપયોગી છે નો મિત્રો તમે ડીએનએ નો ડિટેલમાં અભ્યાસ કરો ને બરાબર તો એ હું માનું ત્યાં સુધી ગમે એટલો સમય તમને 1 વર્ષ હું કન્ટિન્યુ ડીએનએ ભણાવું બરાબર તો પણ ડીએનએ માં તમે આગળ ભણી શકો એટલું ડીપમાં ડીએનએ છે બરાબર એની એક શૃંખલા એક ગણ એની ડીપમાં વાત કરેલી છે બરાબર તો મારા મગજને અત્યારે એમ થયું કે મારે તમને બરાબર એક કોષી સજીવ ને બહુકોષી સજીવ ભણાવવાનું છે તો મારા મગજને માહિતી કોની આપી તો કે મારા મગજને માહિતી ડીએનએ આપી મારા હાથ છે એનું હલનચલન કરવાનું કાર્ય કોની આપ્યું તો કે ડીએનએ ન્યુક્લિક એસિડ તો મિત્રો આપણે વાત એવી કરતા હતા કે એક કોષી સજીવની અંદર આવા કોઈ અંગ તંત્રની રચના હોતી નથી તો એ પોતાના ખોરાકનો આધાર કોના પર રાખશે તો કે બાહ્ય પર્યાવરણ ઉપર વાતાવરણ ઉપર આધાર રાખે પરંતુ બહુકોષી સજીવ છે એની અંદર પેશી હોય અંગતંત્ર હોય કોષ હોય આવું બધું રહેલું હોય બરાબર તો બહુકોષી સજીવ છે પોતાના ખોરાકનો આધાર કોના પર રાખશે તો કે પોતાની જાતે બરાબર ખોરાક મેળવી લેશે તો એક કોષી અને બહુકોષીમાં આપણે વહનની વાત કરેલી છે ખૂબ જ અગત્યનો ટોપિક હતો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક છે ઉત્સર્જનની વાતચીત કરીએ પણ ઉત્સર્જનની વાતચીત કરતા પહેલા બરાબર આ પહેલેથી સમજી લઈએ પછી આપણે ઉત્સર્જનનો ટોપિક છે સાઈડમાં લખશું પણ હવે જો તમને ઉત્સર્જનનો ટોપિક ભણતા પહેલા પોષણ ક્લિયર હોવું જોઈએ શ્વસન ક્લિયર હોવું જોઈએ અને વહન આ ત્રણ શબ્દ ક્લિયર હોય ને બરાબર તો તમે આગળનો ટોપિક છે બરાબર ઉત્સર્જન એ સરળતાથી ભણી શકો
તો ખાસ અગત્યનો ટોપિક છે કયો તો કે ઉત્સર્જન. હવે એ ભણાવતા પહેલા હું તમને ફટાફટ વ્યાખ્યા ક્લિયર કરાવું. પોષણ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરી અને શરીરના તમામ કોષ સુધી પહોંચાડવાની સમગ્ર ઘટનાને શું કહેવાય? પોષણ. પોષણમાં કયા કયા ઘટકો? કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. હવે ક્લિયર? ઓકે. હવે શ્વસન સજીવોના કોષમાં કોષીય જરૂરિયાત માટે સજીવનો કોષ મારા કોષની વાત કરું એમાં મારી કોષીય જરૂરિયાત માટે ગ્લુકોઝનું વિઘટન થવું જરૂરી છે. તો એ ગ્લુકોઝનું વિઘટન કોના દ્વારા થાય? ઓક્સિજનની હાજરીમાં થાય અને ત્યાં ઓક્સિજનની ગેરહાજરીમાં. એ થવાની ક્રિયાને શું કહેવાય? તો કે શ્વસન કહેવાય. આ શ્વસનની પ્રક્રિયા દરમિયાન જે ઊર્જાનો જથ્થો મળે ને એનો સંગ્રહ ક્યાં થાય? તો કે એટીપી માં. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જેને કણાભ સૂત્રમાં રહેલું હોય, જેને પાવર હાઉસ પણ કહેવાય, જેને કોષનું શક્તિ ધર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો શ્વસન છે બે પ્રકારના. ઘણા સજીવો જારકજીવી હોય, ઘણા અજારકજીવી હોય. જે સજીવો ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે એમને જારકજીવી કહેવાય અને જે સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે એમને અજારકજીવી કહેવાય. હાલો ક્લિયર? ઓકે. હવે આપણે વહનની વાત કરીએ. વહનની અંદર શું કીધું? તો કે એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. એકકોષી સજીવ છે એમાં કોઈ પેશી અંગ કે અંગતંત્રની રચના હોતી નથી. તો પોતાના ખોરાકનો આધાર કોના પર રાખે? તો કે બાહ્ય પર્યાવરણ ઉપર. બહુકોષી સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી લેશે. કેમ? તો કે જેની અંદર પેશી, અંગતંત્ર, અંગ, કોષ આ તમામ રચનાઓ આવેલી છે. હાલો આ ત્રણ ટોપિક ક્લિયર થઈ ગયા. હવે આપણે આગળનો ટોપિક ઉત્સર્જન છે બરાબર તે ભણીએ. મિત્રો આપણે ટોપિક બાકી હતો ઉત્સર્જન લાસ્ટ. પોષણ લીધું તો કંઈક વધ્યું હશે, વધારાનો ખોરાક એટલે કે શરીરની અંદર વધારાના નાઇટ્રોજન યુક્ત ખોરાકને શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય? તો કે ઉત્સર્જન. શરીરની અંદર વધારાના નાઇટ્રોજન યુક્ત ખોરાક, આપણે જે મૂત્રનો ત્યાગ કરીએ એની અંદર શું રહેલું હોય? તો કે યુરિયા, એમોનિયા, નાઇટ્રોજન. આ શરીરની અંદર વધારાના નાઇટ્રોજન યુક્ત ખોરાકને શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન. અને વધારાનો મળ પણ શરીરની બહાર નીકળે એટલે કે નાઇટ્રોજન યુક્ત ખોરાકને શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય? તો કે ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે. મિત્રો આમાં પણ એક વાત આવી. શું વાત આવી? તો કે એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. હવે એકકોષી સજીવ છે એ કોના દ્વારા પોતાનો ખોરાક ત્યાગ કરે વધારાનો? તો કે સાદા પ્રસરણ દ્વારા. કોના દ્વારા કરે? સાદા પ્રસરણ દ્વારા. જ્યારે બહુકોષી સજીવ જેની અંદર પેશી, અંગ અને અંગતંત્ર રહેલું હોય. શું રહેલું હોય? પેશી, અંગ અને અંગતંત્ર. ઉત્સર્જનનો કાર્યક્રમ પૂર્ણ. હજી એક વખત જોવું તો જોઈ લેજો કે જે સજીવો એમના શરીરની અંદર વધારાનો ખોરાક અથવા વધારાનો કોઈ પણ પદાર્થ વધે એટલે કે શરીરની અંદર વધારાના નાઇટ્રોજન યુક્ત ખોરાકને શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય? તો કે ઉત્સર્જન. શરીરની અંદર વધારાના નાઇટ્રોજન યુક્ત ખોરાકને બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન. જેમાં એકકોષી સજીવ છે કોના દ્વારા બહાર કાઢે? તો કે સાદા પ્રસરણ દ્વારા. સાદું પ્રસરણ એટલે શું? પ્રસરણ મને યાદ આવ્યું એટલે તમને ઉદાહરણ આપું. મિત્રો તમે નદી જોઈ કે નહીં? તો કે હા. નદીની અંદર તમે ક્યારે જોયું બરાબર કે નીચેથી પાણી ઉપર ગયું નહીં, ઉપરથી ક્યાં? નીચે. તો કોઈ પણ દ્રવ્યના અણુ પોતાના વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ ગતિ કરે
તેમને પ્રસરણ તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ દ્રવ્યના અણુ પોતાના વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ વહન થાય. તો જો નદીનું પાણી છે બરાબર એ ઉપર વાળા વિસ્તારમાંથી ક્યાં નીચે. હાલો હવે તમને બાયોલોજી ભણીએ, ફિઝિક્સ માં લઈ જાવ. મિત્રો તમને જોજો ખાસ ટાવર દેખાય? નહીં, નથી દેખાતો, જોયું જ નથી હજી. જોજો આ એક ટાવર છે. હવે આ ટાવરમાં હું એક દડાને રાખું. ટાવર ઉપર શું રાખું? દડો. આ દડો છે એને અહીંથી ધક્કો નથી મારું, ખાલી મૂકી દઉં છું, નીચે આવશે કે નહીં? પ્રસરણ ક્યાં વધુ છે? તો કે અહીંયા પ્રસરણ વધારે છે, અહીંથી ક્યાં આવશે? નીચે. હવે આ દડો અહીં નીચે આવ્યો, હું અહીં એમને મૂકી દઉં તો ઉપર જશે? નો જાય. કેમ? તો કે નીચે તો ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે. તો આમાં અમુક ફિઝિક્સના રૂલ્સ પણ નિયમો લાગુ પડતા હોય. શું કીધું? તો કે એકકોષી સજીવો છે સાદા પ્રસરણ દ્વારા પોતાના ખોરાકનો ત્યાગ કરે અને બહુકોષી સજીવ છે ની અંદર પેશી અંગ કે અંગતંત્ર. હવે તમને પ્રશ્ન થાય કે એક બહુકોષી સજીવની અંદર પેશી અંગ કે અંગતંત્ર વધારાના ખોરાકનો ત્યાગ કેમ કરતો હશે? તો કે આપણી અંદર મૂત્રનો ત્યાગ કરવા માટે મૂત્રપિંડ આવેલી હોય, ત્યારબાદ મળનો ત્યાગ કરવા માટે મળદ્વાર આવેલું હોય, બરાબર. ત્યારબાદ વધારાના કોઈ પણ દ્રવ્ય દૂર કરવા માટે એવા અલગ અલગ અંગો આવેલા હોય. તો આવા બધા અંગો રહેલા હોવાથી આપણે કેવા સજીવ છે? તો કે બહુકોષી, બરાબર. અને આની અંદર તો એના શરીરના કોઈ પણ જગ્યાએ ભાગ તૂટી, કોષરસ તૂટી અને વધારાનો ખોરાક છે બહાર નીકળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો હતો. આખો પ્રશ્ન તમારા બુકમાં નોટ કરી લેજો, લખી લેજો અને આ પ્રશ્ન પૂછાઈ શકે. હાલો તો આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર અગત્યના પ્રકાશ સંશ્લેષણ વિશે વાતચીત કરશું.